પાસ થવા માટે તમારે શું કરવું જોઈએ? તમને શેની જરૂર છે? તમારી પાસે બે પાર્ટ છે, એ અને બી. એ પાર્ટમાં તમારી પાસે જે વિષયો છે, ઓકે, એમાં ગણિત આપ્યું છે, રિઝનિંગ આપ્યું છે. બી બાજુ તમારી પાસે બંધારણ છે, વિજ્ઞાન છે, પછી સામાન્ય જ્ઞાન છે, કરંટ અફેર્સ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે. જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો તમારી પાસે આટલા વિષય છે: ગણિત, રિઝનિંગ, ગુજરાતી 30, 30, 60 ને 20, બંધારણ 30, 40 અને આ 50. તો 3 ને 4, 5, 6 ને 7, 8, 9, 10 એટલે મહિને એક વિષય કરો તો તમારા 12 મહિના આરામથી નીકળી જાય. ગણિત તો એક ગણિત છે, એમાં અલગ અલગ 45 ટોપિક છે. રિઝનિંગ છે તો એમાં અલગ અલગ 45 ટોપિક છે. ગુજરાતીમાં ફકરા ઉપરથી જવાબ લખવાનો છે. તો આ તમારી પાસે 90 ટોપિક થયા ગણિત અને રિઝનિંગના. જીવનમાં એક વખત વ્યવસ્થિત 90 શીખી લો તો કે તમારી ધગસ પ્રમાણે તમને 1 મહિનો લાગે, 2 મહિના લાગે, 3 મહિના લાગે, 4 મહિના લાગે, 5 મહિના લાગે કે 6 મહિના લાગે, જે પણ સમય તમારી અનુકૂળતા પ્રમાણે. પણ એક વખત શીખી લીધા પછી એવું બને કે 6 મહિના તમે ગણિત રિઝનિંગને આપી દીધા હોય, પછી એમાંથી 60 પ્રશ્નો પૂછે તો 60 માંથી તમને 45, 50 આવડે. અને જો એવું આવડે તો જ તમે શીખ્યા કહેવાય, બાકી તો ટાઈમ પાસ કર્યો કહેવાય. એટલે એવા શીખવાના છે કે જેમાંથી આપણને આરામથી 70-80% માર્ક્સ મળવા જોઈએ, તો તમે શીખ્યા કહેવાય. એવી જ રીતે માની લો કે બંધારણ છે, તમે મહિનો આપ્યો, વિજ્ઞાનને મહિનો આપ્યો, સામાન્ય જ્ઞાનને મહિનો, કરંટને મહિનો, ઇતિહાસ, ભૂગોળ, વારસો મહિનો, તો 1, 2, 3, 4, 5, 6, 7 આરામથી વર્ષ તમારું મિનિમમ જોઈ જાય એવું છે. રોજ તમે 8 થી 10 કલાકની મહેનત કરો ને 1 વર્ષ કન્ટિન્યુ મહેનત કરો ને ત્યારે તમારો પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ છે ને એ આખો પૂરો થાય. પછી એ જાહેરાત આવે તોય ભલે ને જાહેરાત ના આવે તોય ભલે, એક વખત તૈયાર થઈ ગયેલો કોર્સ તમે કન્ટિન્યુ કરો તો જાહેરાત આવે તમે ભૂલી ન જાઓ.